જીવન બદલવું છે તો આ એક કડવી સચ્ચાઈ સાંભળી લેજો. જો તમારે ખરેખર તમારા જીવનને બદલવું છે તો પહેલા વિચારો બદલવા પડે છે. કારણ કે આપણી જે હાલની સ્થિતિ છે ને એ આપણા જૂના માઇન્ડસેટનું જ રિઝલ્ટ છે. દુનિયામાં છે ને બે ટાઈપના માઇન્ડસેટ વાળા લોકો હોય છે. પહેલા ટાઈપના લોકો એવા કે જે ફિક્સ માઇન્ડસેટ ધરાવે છે. એ એવું વિચારે છે કે બસ આટલું કરી લીધું તો ઇનફ છે, હવે મારે કંઈ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે એ ફેલિયરથી ડરે છે, એ જલ્દીથી ગીવઅપ કરી લે છે. જ્યારે બીજા ટાઈપના લોકો એ એવું વિચારે છે કે હજી હું કેટલું ઇમ્પ્રૂવ કરી શકું. મેં એવા ઘણા સક્સેસફુલ લોકો જોયા છે કે જેના માઇન્ડસેટ એટલા સ્ટ્રોંગ હોય ને, એ ક્યારેય હાર નથી માનતા. એ ક્યારેય એવું નથી વિચારતા કે આટલું કરી લીધું તો બસ છે. મેં એને હજી શીખતા જોયા છે, લર્નિંગ કરતા જોયા છે. ફરક છે ને એ પૈસામાં નથી, ખાલી વિચારોમાં છે.